નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં પ્રકરણ નંબર 12 વિદ્યુત છે, એમાં આપણે ઓહમનો નિયમ જોવાનો છે. આગળના લેક્ચરમાં આપણે પરિપથમાં વપરાતા વિવિધ ઘટકો અને તેમની સંજ્ઞા વિશે અભ્યાસ કર્યો. આપણને એવો પ્રશ્ન થાય કે શું કોઈ વાહકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વચ્ચે કોઈ સંબંધ છે? હવે એમ કીધું, ચાલો એને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સ્પષ્ટ કરીએ. એક પ્રવૃત્તિ આપી છે કે આકૃતિ 12.2માં દર્શાવ્યા અનુસાર એક પરિપથ તૈયાર કરો. આ પરિપથમાં એમ કીધું 0.5 મીટર લાંબો નિક્રોમનો તાર XY, એક એમીટર, એક વોલ્ટમીટર તથા 1.5 વોલ્ટના 4 વિદ્યુત કોષ જોડો. નિક્રોમ એ શું છે? તો કે નિકલ, ક્રોમિયમ અને મેંગેનીઝ અને લોખંડની મિશ્ર ધાતુ છે. એ આગળ ધાતુઓ પાઠમાં આપણે આવે છે. જોજી કેટલા કોષ કીધા છે? 4 વિદ્યુત કોષ. 1, 2, 3 અને 4 વિદ્યુત કોષ. X અને Y નિક્રોમનો તાર છે, એના વચ્ચે તો કે આ અવરોધ જોડ્યો છે. ક્યાં બે છેડા? તો કે જો આગળ કીધું હતું ને કે સમાંતરમાં જોડેલો હોય. એ મીટર છે એ શ્રેણીમાં જોડેલો, એના સમાંતરમાં કે X અને Y આ છેડાના બે બિંદુઓમાં છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું માપન કરવું છે. તો આ વોલ્ટમીટરને આ રીતે તમે જોડો, એને શું કહેવાય? તો કે એની સમાંતર. અને આ શું થાય? તો કે સીધું છે એ શ્રેણીમાં. કે સૌ પ્રથમ પરિપથમાં વિદ્યુત પ્રવાહ પ્રાપ્તિ સ્થાન તરીકે એક જ કોષ જોડો. કે પહેલા એક જ કોષ જોડવાનો, ત્યારબાદ પરિપથમાં નિક્રોમનો તાર XY માંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન કરો. કે પહેલા એક જ કોષ જોડી અને પસાર થતા વિદ્યુત પ્રવાહ માટે એ મીટરનું અવલોકન કરો કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો. અને તેના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V માટે વોલ્ટમીટરનું અવલોકન આપેલું છે. એમ કીધું. હવે પછી પરિપથમાં બે વિદ્યુત કોષ, પહેલા એક જ વિદ્યુત કોષ જોડવાનું અને પસાર થતો પ્રવાહ તમારે જોવાનો છે, કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આપણને કહી દીધું છે કેટલા છે? 1 વોલ્ટમીટર એટલે કેટલા વોલ્ટના છે વિદ્યુત કોષ? તો કે 1.5 વોલ્ટ. પછી 2 જોડવાનું એટલે 1.5 ને 1.5 કેટલા થાય? 3 થાય. પછી એવી રીતે 3 જોડશો તો 4.5 વોલ્ટ થાય. એટલે પસાર થતો પ્રવાહ તમારે અનુક્રમે નોંધતું જવાનું છે એ મીટરમાં, વોલ્ટમીટરમાં. એમ કીધું 3 અને 4 વિદ્યુત કોષ માટે ઉપરના પદોનું અલગથી પુનરાવર્તન કરો. એમ કીધું વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને વિદ્યુત પ્રવાહ I ની પ્રત્યેક જોડ માટે V અને I નો ગુણોત્તર ગણો. કે પહેલા એક કોષ જોડવાનું, પછી 2. જો અહીંયા આપેલું છે કે અહીંયા શું થાય? આ 3, પછી આ 4.5 ને એ રીતે છે બધા વિદ્યુત કોષ. કે આમ તમે જોશો આ પરિપથ કે ઉપયોગમાં લીધેલ વિદ્યુત કોષની સંખ્યા 1 લેશો. પછી નિક્રોમના તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અને નિક્રોમના તારના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કે એક કોષ જોડશો ત્યારે આ કટનામ શું દર્શાવે એ આમાં લખવાનું. અહીંયા એ મીટર દર્શાવે એ અવલોકન તમારે અહીંયા લખવાનું. પછી બેયનો તફાવત. એમ કીધું કે જો ધારો કે પહેલો તફાવત છે વિદ્યુત સ્થિતિમાનનો 0.4 છે. આમાં તમે 0.4 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પ્રવાહ છે 0.1 એમ્પિયર. તો આ બેયનો તમે અહીંયા ગુણોત્તર લેશો એટલે શું થશે? તો કે 4 એકુ 4. પછી બીજામાં તો કે 8, આ 0.2 થાય છે, પેલું 0.8. તોય તફાવત કેટલો આવશે? તો કે 2, 4, 8. આ તફાવત ગુણોત્તર. પછી અહીંયા 0.3 લ્યો નીચે એમ્પિયરનું વિદ્યુત પ્રવાહ. અહીં વોલ્ટેજમાં તો કે 1.2, તોય 3 ચોક 12 થાય ગુણોત્તર.
પછી ચોથો, જ્યારે 4 વિદ્યુત કોષ જોડો ત્યારે એમ્પિયર કાંટો 0.4 દર્શાવે છે અને ઓલું વોલ્ટમીટરનો ધારો કે 1.6 દર્શાવે, તો એ કેટલું થાય? તો કે 4. આવું એ તો આ તમે પ્રયોગ કરો ને ત્યારે તમને ખબર પડે કે આવું મૂલ્ય મળી શકે છે એમ કોઈ પણ. એટલે એમ કીધું કે આ પ્રવૃત્તિમાં દરેક કિસ્સામાં V/I નું મૂલ્ય કેવું? તો કે લગભગ સમાન તમને મળશે. આમ V વિરુદ્ધ I નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી સુરેખા જશે. જો લગભગ કિંમત સમાન મળતી જાય એટલે આ આલેખ તેનો આવો જ. ગુણોત્તર કેવો રહેતો હોય? તો કે સમાન. આ તો મેં એમનું ઉદાહરણ આપ્યા, આમાં તમે કરતા જાશો પ્રયોગ એટલે તમને આમ મળશે કે જરી જરી સેજ સેજ વધતું જાય એટલે આલેખ દોરશો કેવો? તો કે આમ સીધી રેખા. કે આમ V/I એ કેવો થશે? તો કે અચળ ગુણોત્તર છે. જો આ કિંમત આપણને ખ્યાલ છે કે આ 2 છે, તો આ કેટલું હોય? તો કે 3. અને અહીંયા નીચે અડશો તો 1 ની ઉપર છે. પછી I કેવું છે? તો કે 5.5 જેવી કિંમત છે, તો એ અહીંયા 2 અડે છે એવી રીતે. તો કે 1827માં જર્મન ભૌતિકશાસ્ત્રી જ્યોર્જ સિમોન ઓહમે ધાતુના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ અને તેના 2 છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વચ્ચે સંબંધ શોધ્યો. જે અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહકના 2 છેડા વચ્ચે લાગુ પડેલ વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય એવું એણે કહ્યું. શું કહ્યું? કે અચળ તાપમાને વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે એ વાહકના 2 છેડા વચ્ચે લાગુ પડેલા આ વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે એના સમપ્રમાણમાં હોય છે. એટલે V ચલે છે I, એટલે અથવા V/I બરાબર કેવું છે? અચળ બરાબર આપણે શું એને કહીએ? તો કે R અવરોધ તરીકે. કે બીજા શબ્દોમાં આવું બધું એની સંજ્ઞા છે. એટલે V બરાબર વોલ્ટેજનું સૂત્ર થાય I/R ઓહમના નિયમ પ્રમાણે. કે અહીં R એ આપેલ તાપમાને આપેલ ધાતુના તાર માટે શું છે? તો કે અચળાંક. તેને આપણે શું કહી શકીએ? તો કે અવરોધ કહી શકીએ. તે વાહકનો તેમાંથી પસાર થતા વિદ્યુત ભારનો વિરોધ કરવાનો ગુણધર્મ ધરાવે છે. અવરોધ કે એમાંથી પસાર થતો જે વિદ્યુત ભાર છે એનો વિરોધ કરવાનો ગુણધર્મ અવરોધ છે તે ધરાવે છે. અને અવરોધનો SI એકમ શું છે? ઓહમ. તેને ગ્રીક અક્ષર ઓહમ વડે દર્શાવાય છે. ઓહમના નિયમ અનુસાર R બરાબર શું થાય? તો કે V/I. એટલે અવરોધની વ્યાખ્યા શું થાય? કે જો વાહકના 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય ને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો વાહકનો અવરોધ શું થાય? તો કે 1 ઓહમ થાય. હવે આના ઉપરથી તમારે જો I શોધો હોય તો I ને કરતા કરશો તો આ અંશમાં હોઈ જશે ને આ છેદમાં. એટલે આના આધારે કહી શકીએ આપણે કે વિદ્યુત પ્રવાહ અને અવરોધ બે એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તે સમીકરણ પરથી સ્પષ્ટ થાય કે અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે અવરોધના મૂલ્યના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં. જો અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ કેવો થઈ જાય? અડધો થઈ જાય ને. વ્યસ્ત પ્રમાણ એટલે શું થાય? ઊંધું થાય. કે અવરોધ તમારે 2 ગણો કરો તો આ કેવું થઈ જાય? તો કે ઘટી જાય. જો અવરોધ ઘટાડશો તો વિદ્યુત પ્રવાહ છે તે વધે એમ થાય. વ્યસ્તનો મિનિંગ કે અવરોધ વધારો એટલે વિદ્યુત પ્રવાહ ઘટી જાય. એટલે કે એમાંથી વાહકમાંથી શું કીધું? કે એમાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે નહીં. અવરોધ એટલે એનો વિરોધ કરે. એટલે આપણને એમનો ખ્યાલ આવી છે ને કે અવરોધનું મૂલ્ય તમે વધારશો એટલે તો કે વધારે વિદ્યુત ભારને એ વિરોધ કરશે. એટલે વધારે વિદ્યુત ભારને પસાર ન થવા દે એટલે વિદ્યુત પ્રવાહમાં શું થાય? ઘટાડો થાય. એટલે એ વ્યસ્ત. કેટલાક પ્રાયોગિક કિસ્સામાં વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનો વધારો કે ઘટાડો કરવો જરૂરી હોય છે. એટલે અવરોધમાં વધારો ઘટાડો કરે કે જે ઘટકની મદદથી વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન બદલ્યા વગર વિદ્યુત પ્રવાહનું નિયમન કરી શકાય તેને શું કહેવામાં આવે છે? તો કે અવરોધ. કે વોલ્ટેજનું વધઘટ કર્યા વગર પ્રવાહનું પ્રમાણ વધારી ઘટાડી શકાય એને અવરોધ કહેવાય.
કે વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને શું કહેવામાં આવે છે? તો કે રિયોસ્ટેટ કહેવામાં આવે છે. તે આમ તો કે આમ વાયર જે આમ ગોળ આકારનો હોય છે ને આટલું આમ લાંબુ જ હોય છે. એમ કીધું. હવે આપણે નીચેની પ્રવૃત્તિ દ્વારા વાહકના અવરોધનો અભ્યાસ કરીશું કે એક નિક્રોમનો તાર, એક ટોર્ચ, એક 10 વોલ્ટનો બલ્બ, એક એમીટર, એક કળ તથા જોડાણ માટેની તાર લો. હવે એમ કીધું 1.5 વોલ્ટના દરેક એવા 4 ટૂંકા કોષ શ્રેણીમાં અને તેની સાથે એમીટર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડો અને XY અંતરાલ છોડી પરિપથ બનાવો. કે X અને Y અંતરાલ એટલે અહીં ગેપ રાખી અને તમારે પરિપથ બનાવો. એમીટર કેટલા કોષ કીધા? 4 એટલે 1, 2, 3 ને 4 અને આમ સમાંતરમાં શ્રેણીમાં કયા છે? આ નિક્રોમનો તાર છે, 10 વોલ્ટની બલ્બ છે અને આ ટોર્ચ બલ્બ છે. એમ કીધું અંતરાલ XY માં નિક્રોમનો તાર જોડી પરિપથ પૂર્ણ કરો. અંતરાલ રાખ્યો છે ને અહીંયા હવે તમારે નિક્રોમનો તાર જોડી દેવાનો છે એટલે અહીંયા પરિપથ છે તે પૂર્ણ થઈ જશે. એમ કીધું કળમાં પ્લગ ભરાવો એટલે પ્લગ ભરાવશો અને હવે એ મીટરનું અવલોકન કરો. પ્લગ ભરાવો એટલે એ મીટર છે એ ચાલુ થાય ને, પ્લગ ભરાવશો એટલે કાંટો કોણ આવર્તન આમ દેખાડશે, વધારો ઘટાડો. પછી એમ કીધું પ્લગ બહાર કાઢી લો. નોંધ શું કીધું કે પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપ્યા પછી હંમેશા પ્લગ કળમાંથી બહાર કાઢી લેવાની. કે આમ વિદ્યુત પ્રવાહ માપીને પછી કે કેટલો થયો 5 એમ્પિયર 10 એમ્પિયર માપીને પાછું પ્લગ કાઢી લેવાનો. હવે એમ કીધું પછી તો XY માં નિક્રોમનો તાર હતો એની જગ્યાએ તમારે શું જોઈન્ટ કરવાનું? તો કે ટોર્ચનો બલ્બ આ છે એ બે છેડા વચ્ચે જોઈન્ટ કરવાનું. પાછું તો કે વિદ્યુત પ્રવાહ છે કળ ચાલુ કરવાનું, પ્લગ ભરાવીને અને પાછું માપી લેવાનું. હવે પાછું તો કે ત્યાં 10 વોલ્ટનો બલ્બ જોડી અને ઉપરના પદોનું પુનરાવર્તન કરવાનું. હવે એમ કીધું શું XY માં જોડેલ જુદા જુદા ઘટકો માટે એમીટરના અવલોકન ભિન્ન મળે છે? ઉપરના અવલોકનો શું દર્શાવે છે? તો કે તમે અંતરાલમાં કોઈ પણ દ્રવ્ય ઘટક જોડી પ્રવૃત્તિનું પુનરાવર્તન કરી શકો. કે દરેક કિસ્સા માટે એમીટરનું અવલોકન નોંધો અને વિશ્લેષણ કરો. કે આ પ્રવૃત્તિ આપણને જણાય કે જુદા જુદા ઘટકોમાંથી વિદ્યુત પ્રવાહ જુદો જુદો વહે છે. અમુક આવે છે ને 10 વોલ્ટ ને 20 વોલ્ટ ને એમ. કે શા માટે એવું થતું હશે? તો કે કેટલાક ઘટકો છે એ વિદ્યુત પ્રવાહને સરળ માર્ગ પૂરો પાડે છે જ્યારે કેટલાક છે એ વિદ્યુત ભારને અવરોધે છે. કે આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં ઇલેક્ટ્રોનની ગતિ શું કરે છે? વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. જો કે ઇલેક્ટ્રોન વાહકમાં ગતિ કરવા માટે પૂર્ણપણે સ્વતંત્ર હોતો નથી. જે પરમાણુઓ વચ્ચેથી તે ગતિ કરે છે તેમના આકર્ષણ દ્વારા તેમની ગતિ નિયંત્રિત થઈ જાય છે. આમ વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ તેના અવરોધ દ્વારા મંદ પડી જાય. એથી શું થાય? તો કે વિદ્યુત પ્રવાહ ઘટી જાય. કે આપેલ પરિણામના વાહકોમાંથી જેનો અવરોધ ઓછો હોય તે સારો વાહક ગણાય. કે અવરોધ જેનો ઓછો હોય સારો વાહક એટલે કે આપણને ખ્યાલ છે કે અવરોધ ઓછો હોય એટલે મોટા પ્રમાણમાં સારા પ્રમાણમાં તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે એટલે એ સારો વાહક. કે તાંબાના તારની બધા અલગ અલગ હોય ને એમ. કે જે વાહક ગણના પાત્ર અવરોધ લગાડતો હોય તેને અવરોધક કહે છે. એ સમાન પરિણામ ધરાવતા વાહકોમાંથી જેનો અવરોધ વધારે હોય તેને મંદ વાહક કહે છે. કે મંદ વાહક એટલે કે ઓછો. આ જ પરિણામ ધરાવતો અવાહક આનાથી પણ વધુ અવરોધ લગાડે છે. કે આ જ પરિણામ ધરાવતો અવાહક હોય એના કરતાં પણ વધારે. એટલે આપણને એવું ખ્યાલ આવી જાય કે અવાહક શું કામ? કારણ કે એનો અવરોધ સૌથી વધુ હોય મેક્સિમમ. એટલે એમાંથી તે વિદ્યુત પ્રવાહને પસાર જ થવા દેતો નથી. અને સુવાહક તો કે એનો અવરોધ ઓછો હોય એટલે તે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે. તો આજે આપણે ઓહમનો નિયમ શીખ્યા. આજ માટે આટલું રાખીએ. સુવાહકનો અવરોધ જેન પર આધાર રાખે એ પરિબળો છે આપણા સિલેબસમાંથી નીકળી ગયું છે આટલું. અને એના આધારે ઉદાહરણ છે એ પણ દાખલા નથી અવરોધકતાનો. હવે છે અવરોધકના તંત્રનો અવરોધ. યાન પછીના લેક્ચરમાં જોશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.